તો કેમ છો મારા કલેજા? હું છું નીલ જાવડા ને ફરી એકવાર નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે ભાઈ ફાધર્સ ડે કાલ છે પણ આજે બ્લોગ મૂકેલા જ છે. આ લઈ ગયો હાલ તો પથુડા ફાધર્સ ડે હતો ને સ્કૂલમાં ડાન્સ કર્યો હતો ને તે. વાહ સરસ લ્યો. શું કે કોમલબેન મજામાં? તો વાંધો નહીં. શું હે કિંજલબેન? હાથ ભાંગી જાય રહેવા દે, મારો એક ને એક જ છે. અને આ જો હજી નાઈ નથી, હમણાં નાઈ લે છે પછી ઉપાધિ નહીં એને. હા થેન્ક યુ ફાધર્સ ડે કાલ નથી, આજ આ વ્લોગ મૂકી એટલે વ્લોગ મૂકી એટલે આજે જ થયો ને ભાઈ. એવું એ હોય તમને બધાને અમારા હે ને મિત્રો, આજે આ વ્લોગમાં મને ખાસ એક વાત કરવાની છે. બહાર જઈને કરવું કરીએ પેલા. આ બાજુ જો સરસ મજાના કપડાં સુકાયેલા છે. આજે છે ને ભાઈ આપણે તમને બધાને યાદ હે ને ઓલો પ્રેન્ક કર્યો હતો આપણી ઉપર, ચોલો ચીપ યાદ છે? મને ખવડાવ્યું હતું ને એ વ્લોગમાં હું એમ બોલ્યો હતો કે ભાઈ બદલો લઈશું. તો આજે બદલો કઈ રીતે લેવાનો ખબર છે? બહાર જવું છે કંઈક નાસ્તા જેવું લઈ લેવું, ચોલો ચીપ એની અંદર નાખી દેવી છે, પછી કોમન ખવડાવી ફાફડા પાડી નાખી દો. ખબર ન પડો એ રીતે ખવડાવી. શું હે નાસ્તામાં? તરેલી રોટલી, ચા પી લીધો, નાસ્તો નથી કર્યો, નાસ્તો કરાવી ના લઈ ગયેલો. અહીંયા બે નાસ્તો ન હોય શિલ્પા, અહીંયા દેવાય કે નીચે દેવાય નાસ્તો? આજે નનકી છોકરી, હજી નનકી છોકરી, હજી રહેવા દે, રમતી હતી, વિડીયો ચાલુ થઈ એટલે મૂકવા માંડી. બાજરો મને થોડી ખબર પડે. ઘઉં છે મમ્મી, આ તો બાજરો નથી ઘઉં છે. હવે તો નાઈ લે કે નાઈ લીધું? અચ્છા એવું. હાલો ભાઈ હવે આપણે એક કામ બતાવતા આવી. અરે ભાઈ તડકો લાગે, વાત પૂછો ને એટલો તડકો હોય ને કે હદ બહાર ન હોય ને. ફાઇનલી આપણી વસ્તુ આવી ગઈ છે. ચેંગી હા રહી ટાણ 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 આવી ગઈ ને ભાઈ. આ ચેલેન્જ કોઈ ઘરે ટ્રાય કરવું નહીં. હવે બીજી વસ્તુ કે ભાઈ ચોલો ચીપ આવી ગઈ પણ એની અંદર આપણે શું નાખીશું કે એને ખબર ના પડે. એની માટે સરસ મજાને આપણે દાળ પકવાન લઈ લઈએ. દાળ પકવાનની અંદર નાખી દેવું, બરાબર? એટલે ધ્યાનમાં જ નથી. પણ બદલો લેવાનો બાપુ લેવાનો જ છે. એને કીધું જ કે ગમે ત્યારે લઈશ, બરાબર? એને ખબર નથી કેમ કે દાળ પકવાન એના ફેવરિટ છે. ચાલો ભાઈ હમણાં ભૂંગળા બટાટા લઈ લીધા છે, દાળ પકવાન લઈ લીધા છે, ભૂંગળા વધારે લીધા છે કે ભાઈ તીખું લાગે ને તો વાંધો ન આવે. અને થોડી ગીરી વસ્તુ લઈ જાય માઝા છે ને, બાકી તો ડેરી મિલ્ક ને એવું બધું. ડેરી મિલ્ક તો નહોતી, 5 સ્ટાર અને માજા લઈ લીધી. તીખું ન લાગે, વળી કે તીખું લાગ્યું જો મને. તો ભાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ અને એને છે ને રિએક્શન જો આપણે કેવા રિએક્શન થાય, બરાબર? આપણે નોર્મલ બ્લોગ બનાવતા ને એ રીતે બ્લોગ જ બનાવવું કે દાળ પકવાન લેવા ખાવા બધી મજા કરો, બરાબર? પણ એને ખબર નથી દાળ પકવાન નથી બાપુ, દાળમાં કંઈક કાળું છે અને એ કાળું શું છે? થાને મને આપણે અંદર જાઉં, બરાબર? અને પછી ભાઈ દાળ પકવાન લેવું, મિક્સ કરશું, નાખી દેવું અને પછી કેવું બધે હાલ હાલ ખાવા. એની એક બાઉલ અલગ રાખશે, કિંજલને ખોરી દેવું. તો ભાઈ ફાઇનલી આપણે હવે અહીંયા આવી ગયા છીએ અને સરસ મજા દાળ પકવાનમાં નાખી દઈએ. કોમલ કે નાવા દઈએ? હાલ એ તો નાવા દઈએ, મિક્સ કરી નાખી ત્યાં સુધી નીકળે નહીં પેલા, બરાબર? કેતી ને મારા સામે ને તને ખવડાવવાની છે. હા તો તને ખવડાવવાનું તો જ ને. તો ખાલી નાન નીકળે પેલા બનાવી નાખો, મિક્સ કરી નાખો. હાલો મિક્સ કરી ભાઈ જોઈ લ્યો, ખબર ન પડે પકવાન જેવું જ લાગે. આ તો ખરેખર આના કટકા કરી નાખો. તીખું લાગવાનું. હવે દાળ મિક્સ કરી નાખીએ આપણે. હવાને હલાવી નાખીએ એમ. હાલો હવે કોમલ આવે ને રાહ જોઈ ત્યાં સુધી હજી 2-3 વાટકા બની નાખે. વળી એમ થાય કે મને એક નથી કેમ થઈ, હજી એક નાખું થઈ જાય. કોમલ બ્લોગ દો કે તમે ગાયરું દે પછી કેથી મને આપણે એવડું નાખી દો જરાક. ચાલો રેડી થઈ ગયું છે. આ કોમનનું કિંજલનું હોય અને આ મારું, એટલે હું લાગે નહીં બોલું.
ભૂંગળા બટેટા ખાવું છે એમ લાગે મને ભૂંગળા બટેટા ભાવે હાલો આવી ગઈ છે ને આપણે હળવે દેતા ખાવા નાવામાં તો બેન તે કલાક કર્યું પણ મને આટલી વાર હોય ક્યાંય હું હાલી નીકળી હો હલે ટીટી નાસ્તો કરવાનો હોય ને એ નાસ્તા નહીં કોમલનું ફેવરેટ લેવો દાળ પકવાન દાળ હાલો નાસ્તો કરી હાલો મારી બેન છે ભાઈ મારે નાટું કંઈક તો કરવું પડે ને યાર જો સરસ મજાના દાળ પકવાન લઈ આવો છું હાલો આપણે હવે આપણે આપી દે હાલો ખાય આવી જાવ કોમલ ગઈ જા ચમચી લેતો હું હા બાપા અલા તારું છે હાલો આપણા ભૂંગળા બટેટા કેમ ગયા આપણા ભૂંગળા બટેટા હાડિયા ભાઈ થેન્ક યુ તો કે તમારા ફેવરિટ લઈ આવું તો હાલે માંદી કોમલી પાડી હાલ હાલ મને ભૂંગળા બટેટા લેવા એટલે હું મારે તો ભૂંગળા બટેટા લેવો અને આ બે ખબર નહીં દાળ પકવાન જ કરતી હોય જ્યારે હોય ત્યાં આ ચમચી દેતો શિલ્પા તાર ભાભી તો હે આપણે આ ભૂંગળા પડ્યા શિલ્પા લઈ લે તને હજી થોડા ચાલો ભાઈ હાલો આપણે લીંબુ બીંબુ નાખવું હોય નાખી દઈ સરસ મજાના કેમ કે મને બટેટામાં હે ને ભાઈ જો લીંબુ હોય ને મને બહુ એટલે બહુ મજા આવે એમાં દાણા નાખેલા હોય પછી માથે ભૂંગળા હોય એટલે ખાવાની મજા જ કંઈક અલગ હોય લાય ભૂંગળા કે લાવો થેન્ક યુ આભાર તમારો જો તમારે હે ને ફેવરિટ જગ્યાએથી લેવો કઈ જગ્યાએ ખાલી ટેસ્ટ કરીને ખબર પડી જાય ખોટો ટેસ્ટ કરો પછી ખબર પડશે એમને નહીં પડે વિહાન બેટા હાલ ખાવું હોય તો જો ભાઈ મેં છે ને સરસ મજાનું લીંબુ નાખી દીધું લીંબુ નાખવાની મજા જ કંઈક અલગ છે તરત ખાવ લાઈ મને જેટલું લીંબુ ના હાલે જો ટેસ્ટ કરીને કયો હાલો ક્યાં ના છે મને પેલા સારા ટેસ્ટ કેમ હે એક નંબર હે ને કઈ હે ને શું ના ના તારું તીખું ખાસ તો મેં તીખું રખાયું તારું મીડિયમ જ છે હાવ મીડિયમ છે તીખું તો નહીં રખાયું હું મીડિયમ ખાવું બહુ તીખું ના ના માથે કોઈ માથે ચટણી નાખી લીધે અરે તમારે તીખું કરાવ્યું મેં આને તીખું કોમલને તીખું ભાવે બહુ એટલે તીખું લાગે ભૂંગળા ખાતી જવું બાજુમાં શું કેમ હે ટેસ્ટ બાકી એ ચટણી હે ને થોડીક તીખી રખાવી મેં મારા ભૂંગળા બટાટા તીખા થઈ ગયા ઓલું તીખા કરી નાખે નહીં કા ઓકે નો તીખું લાગે અહીંયા તીખું હે જ નહીં ખાવામાં શું લપરા વેડા કરે છે મને દાળ પકવાન મને ભાવે અરે મને ભાવે જ ને દાળ પકવાન હું એટલે તો ભૂંગળા બટાટા લેવા મારું તો તીખું ખાઈ મેં મારું મીડિયમ કરાવ્યું તો તીખું કરાવ્યું આનું થોડુંક મીડિયમ કરાવ્યું ના બાપુ ના ગોતા ધનેરા ગોત જેવી રીતના કાંઈ નથી લાગ્યું ચટણી ને મીડિયમ મીડિયમ મારું તારું તીખું હોય નહીં મને ભાવે જ નહીં મને એટલે મારા હાટું ભૂંગળા બટાટા લઉં હું દાળ પકવાન કોઈ ખાતો જ નથી ખાવ ફટાફટ તીખું ન લાગે એમને હું છાશ પી લો છાશ પીવી છાશ દે શિલ્પા છાશ દે માન તીખું નથી ખાય બોલો એકવાર તું ખા પછી તું એમ કે તીખું ન ખાય કોણ અરે મારે ખુદ ને તીખું એટલું છે પણ આ ખા ને આ કેટલું તીખું હોય ઈ તો તમારે આટલું પ્રેમથી લેવાનું લ્યો કે તીખું લાગે શું પકવાન છે શું હે ખાઈ જા પકવાન છે
ના ના ખાઈ જા. અરે પકવાને ટેસ્ટ કર પેલા, ટેસ્ટ કર. અરે ખા તો ખબર પડે. બોલો આ માંદાની જેમ કરે. પકવાન જ છે. એટલે ખાને પકવાન છે. નાખી જ નથી મેં. શું આમાં નથી, ઉમાં નથી તો ખાવા મેં. चांदी है मैं ये देना एक तो देना ही हुआ गड़ा में है ना स्वाद भी ही સ્વાદ બે હે, બાકી તીખું બીખું કઈ એવું કઈ નથી અહીંયા. જોલોજીપ જેવું હતું પણ જોલોજીપ છે ને ઉપાધિ ઘરમાં તીખી કરાવી ખાલી. બાકી હા હું આવું ધજાગા કરે મારે એટલું. આ શું હે કાળું કાળું પકવાન હે. માનક ખોલ તો ખાઈ ગયા પકવાન હે. કિનો કે ભાઈ ઓલી વખતે મેં કીધું તો લગભગ તું એનો બદલો લેતો હોય. ના બાપા ના હું કે તું ખાને આપણ મને ભાવતા જ નથી દાડો કા. સાબલાનો ભાવ શું કરે હે? આ તું એકવાર ખાઈને બતાય પછી હું ખાઉં. અરે પકવાન મને ભાવતા નથી, નકર તો હું ખાઈ જાઉં બધું. આ ખાલી એકવાર ખાને આમાં મને કઈ કામ હે ના હમ. એ શું હે નહીં કુએ આ શું હે મને શું ખબર દાળ પકવાન વાળા હું નાખ્યું. તું લઈ પકવાનમાં આવે આવે જ પકવાનમાં નહીં. તમે મળેલા હો ખાઈ જા પેલા, ખાઈ જા. ભાઈ તીખું લાગે ને હમ. મળેલા લાગે દાંત કાઢે પકવાને ઓલી ખાઈ ગઈ. ઈ ખાઈ ગઈ તો પાણી પી હે ને રે હું થોડી ખાવ પકવાને પકવાને કોણ ખાય નહીં. दाल में कुछ काला तो है इसमें ખાઈ જા. तो काला है इसमें બોલો આટલું બધું પાણી બી એમણમ ન પીતી હોય ચટણી થી આટલું બધું તીખું ન લાગે તારું ભૂંગળા બટેટા તીખા હે તો તને તીખું નથી લાગતું અમને આ શું કામ તીખું મીડિયમ લાગે? લગાવ. ભાઈ આ બહુ તીખું હજી જો. પાણી આપો મને પકડ દે ને. અલા, પાણી આપો આ બહુ તીખું હોય ભાઈ આમ ન હોય એને પકડ આપણે ભૂંગળા નાખી પટકે તીખું નથી એમ. આટલી જ છાશ આપી બોલમાં છાસ. તીખું લાગે હે હાથે ગાયા બળવા માંડ્યું બધું ચલ બળે હે ભાઈ આ અમે જરાક જ નહીં કીધું. હાજુ કોણ તો એટલું બધું નહીં. એકવાર ટેસ્ટ કર મારે ટેસ્ટ જ નથી કરવો ભાઈ. મારે નહીં હો ભાઈ, મને નહીં. ઓય ભાઈ જજો અહીંથી મેં કીધું. હા તો બરાબર. ના ના નહીં હો ભાઈ. એકવાર નો 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 નો. ભૈયા કઈ ખાઈ કોણ એમ કહેતો તો બદલો ન લઈ શકો? લઈ લીધો ને? ઉભાજો ઉભાજો. એની માટે હું ચોકલેટ લેવો જ છું સ્પેશિયલ. લ્યો ખાવ. આ ટીટીને વધારે નથી લાગ્યું તીખું, આને વધારે ગયું છે. મને વધારે લાગ્યું આ કાનમાં ધુવાળા નીકળવા માંડ્યા હે ખોટું બોલ મને. બે ખાધી આખું ખાધું જ ન ખબર. આને હે ને આવી રીતે નથી ખવડાવવાની જરૂર. ખરેખર આમાં આખો ગાંગડો દઈ દીધો ને. નાખવા જરૂર હે ભૂકો પગ દેવો હે ને ખબર પડે કેવું તો. અહીંયા લો તો અહીંયા કેમ ગયું અરે યાર ઓમ ગાંગડો ખોડાય તો સારું. અહીંયા લે અહીંયા ખાઈ જલ્દી હે ખાઈ અહીંયા ખાઈ જાઓ કાટતા નહીં ખાઈ જા ખાઈ જા. ખાઈ જાઓ સેલ્ફા લત ખાતા મારા હમ મારા હમ દીધા બોલ. આમ આ કે આંખો બંધ કર નાખ. આંખો બંધ કર નાખ. મારા હમ આંખો બંધ ન કર નાખ. 3 ગણો આંખો બંધ કરી દે. 1 ખાવું પડશે પેલા કહું તો જ ખાઈ અને એટલું બધું નહીં જરાક હા મારા હમ દીધા મોટું કર જલ્દી. મારા હમ દીધા ખાઈ જા. ખાઈ જાજે. મારા અમે બહાર નો કાઢતી. અહીંયા કેમેરો ચાલુ રાખ્યો હું. ખાઈ જા. ચાવી જા પેલા. આટલું બધું ન હોય ચાવી હે ચાવી જા પેલા. ચાવી જા. રહી રહી તીખું લાગે ઓલી બોલી જો બી એને રહી રહીને એટલું લાગવાનું હોય ને વાત પૂછમાં. કેમ કે એને અમે વધારે નહીં કીધું.
ના ના ખાઈ જા મારા આમ દીધા હે ચોકલેટ નથી દેવી, કઈ નથી દેવું. કાઢતી રહો પાણી પી લે પાણી પી લે બાકી કાઢતી ને મોટામાંથી હવે આ તો કાંઈ નથી મારામાં કેવડો ગાંગડો તો ખબર આવડો ગાંગડો તો જો આવડીએ નાખ્યો તો જો ને આવડો ગાંગડો નાખ્યો તો બે વેફર ને પાણીમાં આ તો બસ સોડા પી લ્યો ના 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 જરાક ચોકલેટ ખાઈ લે આ પણ ચોકલેટ ના એ નીકળે નહીં બારે મને ખબર તું ચાવીને મોમને રાખી ગળી જાય એટલે કાંઈ ન થાય મને કેવું થયું છે મારો આવડો ગાંગડો હતો આનંદ મેં જે આવડો જ દીધો હે મારામાં તો આવડો ગાંગડો વધારે તીખું લાગે મારા અમે ખબર આવતી મને હવે નથી પૂરું થઈ ગયું મારા મારા ના 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 મારો બદલો હતો ભાઈ મેં પૂરો કરી લીધો હે હું નહીં ખાઉં આમ જો જોવામાં જો લાગે, આમ જો હાથમાં એટલી ચટણી ચોટે. તો ચટણી ચોટે જ ને અરે ખાય તો કેવું થાય? તો પેટમાં કરવા માંડ્યું છે. તમારે ખાવું પડે એવું. ના હું તો નહીં ખાય ભાઈ હમતે ભાભીને આ મમ્મી જો મમ્મી નકરું કામ કર્યા બિચારા શું કરે છે હમતે ભાભીને આપ્યા, અમને થોડી આપ્યા. ના ના નહીં ખાઉં ના 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 હું ન ખાઉં એક વાર ના મારો પૂરો થઈ ગયો બાપુ ચેલેન્જ હતો ત્યારે તમને મને ખબર જ હતું આવડો મોટો ગાંગડો ખબર જ એને ઘણો ટાઈમ થઈ ગયો. અને હું અડધી કલાક લગભગ 7 મહિના પહેલા મને ખબર આવ્યું હતું મને મન જાણે હે મજા આવી ગઈ. આલે આ ઠંડી સોડા પી જા આ પી થઈ ગઈ છે. બરફ થઈ ગઈ હવે રેજો હવે ઓલે માજા કેંગે આલા તમારે આમ નિયારે વિડિયો બનાવતો ડાયરેક્ટ ઈ જ ખવડાવી દેવું તો ને જોલો ચીફ મને સાચીને ખવડાવી. પણ પ્રેન્ક તારી યાર કરવાનો તો એટલે આવજો એવું નો આલે. આલે આલે લે ભાભી એની લાસ્ટ વોટ. આ તો ખાઈ લે હવે, આ તો ખાઈ લ્યો. લે. ભરી ગયું અંદર. નો બર આ બાજુ અત્યારે હવે આ તો ખાઈ લ્યો પણ મને ખાવું. ખાઈ જા તારા ભૂંગળા બટેકા તો તું ખા. અમે તો ખાઈ લેવું. લ્યો બેસી લે. ગળામાં કઈ થઈ ગયું. અમારે કઈ ખવાય નહીં મારા. ખવડાવો ને તમે. પણ ઈ એના ભૂંગળા બટેકા તો પૂરા કર તું તારા. ગળામાં તીખું તીખું જ પાછું આવે છે. ગાલ બરે છે, કાનમાં બરે છે, ગળું બરે છે. બરે છે હા મારા હમ ખા ખા. મેં હમ ખાધા નહીં મેં હમ ખાધા મેં પેલા તમારા અરે મેં તમારા હમ હું નહીં ખાવ એમ બોલ્યો તો હું પણ આ તો ભૂંગળા નહીં 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 તમારા હમ ખાધા બધાય ના મેં ભૂંગળા બટેકા સૌથી પહેલા મેં હમ ખાધા તમારા બધાય ના હું નહીં ખાવ ભાઈ ભૂંગળા नहीं 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 तुम्हारा हम खाता મેં ખવડાવી. नो 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 डियर नो एक बार मैंने ले लिया था आपका हाँ तब मैंने कुछ नहीं बोला था आपको इतना बड़ा सा कांगड़ा खिलाया था मेरे को मुझे 1 घंटे तक मैं परेशान हुआ था 1 घंटे तक सोडा पियो मैंने फटाफट तुम जाओ ने આ- હવે तुम જો. તો ફાઇનલી ભાઈ આપણો બદલો પૂરો થઈ ગયો છે કિંજલ કોમલ હારા અને આને તો મફતમાં લ્યો આવી ગઈ એમને એમ લેવાય ગઈ તો એને મોટું જોઉં જાઓ તમે યાદ રાખજે આ ચેલેન્જ છે ને જો હવે જો હું એકવાર એવો તારી પાસે ક્યાં આવ્યું તો વિડીયો બ્લોર હતો પછી કેતો ને નવો ચેલેન્જ બદલો આવી. ઓકે હાલો ભાઈ મિત્રો આપણે હરફર થઈ ગયું છે એટલે હવે કોઈ આપણે પ્રેન્ક આપ જોલોદીપનો નહીં કરવાનો નિયમ લઈ લેવાનો બરોબર હતી ના ના વાંધો નહીં, નહીં કરી આજે તો મન દીધા ને નહીં કરી એટલે નથી કરવાનો પેલા કહી દઉં છું હા એમ હવે નહીં સમજાઈ ગયું મેં કહું જો હવે જોલોદીપનો પ્રેન્ક આવ્યો ને એટલે આ વખતે આવડી કટકી હતી આખો જોલોદીપ એમાં નાખીને દઈ દીધી ઓકે નહીં આવે નહીં આવે. મામાને દાઢ દુખે ને જોલોદીપ જેવું જ લાગે જો આ યાર ખરેખર આપણો જોલોદીપ અડ્યો ને એટલે અહીંયા અડાઈ ગયો ને ભાઈ એટલું બરે છે ને ભાઈ વાત પૂછો ને હે કોઈ આડી નહીં બધું બરાબર. એ થોડીક વાર બરે 10 થી 15 મિનિટ જ વધારે આવને 10-15 મિનિટ થોડીક વાર જ બેસશે. બાપુ આવડો કટકો ખાધો ત્યારે ક્યાં હતી ત્યારે અમને અંદરથી એમ થતું હતું કઈ તો મેં ખવડાવ્યું. હા મેં ખવડાવ્યું હતું. તો તે નથી ખબર આવ્યો તું ભેગી થતી ને ત્રણેયની બેયની નહોતી ભેગી બે હે ભેગી હતી કે નહોતી જોઈ લેજો બધા. જોયો મેં વ્લોગ મને આ બે જ કીધું તું કે ભાભીએ જ આઈડિયો આપ્યો એ કે મને એમ જ કીધું કે ભાભીએ જ આઈડિયો આપ્યો જોલોજીપ નું કે નીલને જોલોજીપ ખવડાવો મેં ક્યારે નથી
સમજાઈ ગયું? હા એટલે આ બેની આ બેની પાછળ માસ્ટર માઇન્ડ હતી આ, સમજાઈ ગયું? એટલે આનો બદલો ભાઈનો પૂરો થઈ ગયો ને ભેગો ભેગો આ આવી ગઈ. રેડી? ચાલો માતાજી તમને સુખી રાખે ભાઈ. માતાજી સુખી રાખે તો કે ના ન રાખે. જોજે પેલી 5 મિનિટ થઈ સારું થતું થઈ ગયું ને રેડી બધું. એ થોડુંક તો બરે જ ને યાર, હવે વાતો કરે. એ ઝોલો ચીપે થોડી હળદર દવાની. હા તો હજી ખાવે જ ખાઈ લે. તો મને તો એમ લાગે શિલ્પા હે ઓવર એક્ટિંગ કરતી હતી. સાચું કા? હા તો ઝોલો ચીપે તીખું જરાક તો લાગે ને, 5 વાળી હળદર થોડી. કોને હવડો કાકડો ખાધો તો એમ કહું છું. નથી ખાવો. હાલ આપણે બદલો પૂરો. કોંગ્રેચ્યુલેશન્સ, પૂરો થઈ ગયો. ધ્યાન રાખજો. હા નીકળ હાલ હવે. હાલે આપણે બદલો પૂરો ડન. સમજાઈ ગયો? ચાલો આપણો બદલો પૂરો. હું તને ભાઈ શાંતિ રાખો હવે. જો છેલ્લી વાર કહું છું, હવે પછી મને ઝોલો જીપ. હા બીજું વાંધો ને, બાકી ઝોલો જીપ તો આવવું જ ન જોઈએ ગમે તો મજા જ ન આવે ને. તો મિત્રો ખરેખર જો તમને આ વ્લોગમાં મજા આવી હોય ને, પ્રેન્ક વાળા વ્લોગમાં, તો કોમેન્ટ કરી નાખજો. અને નેક્સ્ટ પ્રેન્ક શેની પર બનાવો ને આના આંખમાં લાગ્યું. નેક્સ્ટ પ્રેન્ક શેની પર કરવાની પર કોમેન્ટ કરી દેજો. અને આવા જ વિડીયો જોવા છે કે પછી ડેઈલી વ્લોગ જોવા છે અને હારે ચેલેન્જ જોવા છે, તો આપણે બધું મિક્સમાં બતાવશું તમને. મજા આવશે, લાગશે વાર પણ આવશે મજા. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે આ વ્લોગમાં કેવી મજા આવી, કેના એક્સપ્રેશન કેવા હતા. બરાબર? આપણો બદલો પૂરો થઈ ગયો. મળીએ આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને